નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે વિભાગ દ્વારા જે જુનિયર એન્જિનિયરની જે રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન વિશે આ વિડીયોમાં વાત કરશું। તેમાં આપણે જોઈશું કે રેલવે વિભાગ દ્વારા 7,951 પોસ્ટ જે બહાર પાડવામાં આવી છે તે કઈ કઈ પોસ્ટ ઉપર છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગેલું છે, એજ લિમિટ શું છે, કેટલી તમારે ફી પે કરવાની રહેશે, એ બધું આપણે આ વિડીયોમાં જાણશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ અથવા તો આ પેજ ઉપર તમે આવી જશો। અહીં તમને જોવા મળશે આરઆરબી જે રિક્વાયરમેન્ટ 2024, આરઆરબી જુનિયર એન્જિનિયર 2024 તેમની પણ આ રિક્વાયરમેન્ટ છે। તો આપણે એની ડિટેલ જોઈએ તો તમારે આ બધું નોટિફિકેશન છે તે ધ્યાનથી વાંચી લેવાનું છે। આપણે ઉપરથી એની માહિતી વાંચી લઈએ। એક્ઝામ નેમની વાત કરીએ તો તે છે આરઆરબી જેઈ। આરઆરબીનું ફૂલ ફોર્મ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ જુનિયર એન્જિનિયર। નંબર ઓફ વેકેન્સી તો તેમાં 7,934 પોસ્ટ પ્લસ 17 પોસ્ટ છે તે કેમિકલ સુપરવાઇઝરની છે અથવા તો રિસર્ચ અને મેટાલોજિકલ સુપરવાઇઝર અથવા તો રિસર્ચની પોસ્ટ છે। એક્ઝામ લેવલ જોઈએ તો એ નેશનલ લેવલની એક્ઝામ છે। ઓથોરાઇઝડ બોર્ડ જોઈએ તો તે છે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ। મોડ ઓફ એક્ઝામ તો એક્ઝામ છે તે 2 સ્ટેજમાં લેવામાં આવશે, તે પણ તે બંને સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે। ત્યારબાદ સ્ટેજ 1ની જે સીબીટીની એક્ઝામ ડેટ છે તે અત્યારે અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે। સેલરીની વાત કરીએ તો 35,400। ફ્રીક્વન્સીની વાત કરીએ તો આ 1 વર્ષની છે, 1 વર્ષની અંદર તમારે આ એપ્લાય કરી દેવાનું રહેશે। જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો અહીં લિંક આપેલી છે ત્યાં પર ક્લિક કરીને તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો। ત્યારબાદ અગત્યની ડેટો પણ અહીં આપેલી છે જે આપણે અહીં જોવાના છીએ। તો ઓનલાઈન રજિસ્ટ્રેશનની તારીખ છે તે 30 જુલાઈ 2024 છે। રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે તે 29 ઓગસ્ટ 2024 છે। એડમિટ કાર્ડ રિલીઝ તેની તારીખ અત્યારે તેમાં આપવામાં આવશે। ત્યારબાદ ફર્સ્ટ સીબીટીની, સેકન્ડ સીબીટી અને રિઝલ્ટ ફાઇનલ તે પણ ડેટો અહીં આપવામાં આવશે, ત્યારે તમારે નોટિફિકેશન જોઈ લેવાનું રહેશે। તો હવે આપણે જોઈએ કે કઈ કઈ પોસ્ટમાં કેટલી જગ્યાઓ છે। તો જુનિયર એન્જિનિયર ડેપોટ મટીરિયલ કેમિકલ માર્ટિલ્યુઅર્જિકલ આસિસ્ટન્ટ તેમની 7,934 જગ્યા છે। કેમિકલ સુપરવાઇઝર રિસર્ચ એન્ડ માર્ટિલ્યુઅર્જિકલ સુપરવાઇઝર એન્ડ રિસર્ચ ઓનલી આરઆરબી ગોકલ પર તેમની 17 જગ્યા છે। ટોટલ 7,951 જગ્યાઓ પર ભરતી થવાની છે। ત્યારબાદ હવે એપ્લિકેશન ફી એટલે કે ચાર્જની વાત કરીએ તો તે અનરિઝર્વ માટે 500 રૂપિયા, એસટી, એસસી, એક્સ સર્વિસમેન, પીડબ્લ્યુડી, વુમન, મોટારિટી અને ટ્રાન્સજેન્ડર ઈબીસી માટે 250 રૂપિયા, ઓબીસી માટે પણ 500 રૂપિયા ફી રહેશે। હવે એક્ઝામ આપણે કઈ રીતે તમે એપ્લાય કરી શકશો તો ત્યાં વેબસાઇટ જવાનું રહેશે। ત્યારબાદ આરઆરબી ઓનલાઈન જે છે એપ્લિકેશન તેના પર ક્લિક કરવાનું રહેશે, બધી માહિતી ભરવાની રહેશે, પેમેન્ટ કરવાનું રહેશે અને પ્રિન્ટ આઉટ બહાર કાઢવાનું રહેશે। હવે આપણે ક્રાઇટેરિયાની વાત કરીએ તો તેમાં પહેલાં તો એજની ક્રાઇટેરિયા છે તે 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની છે અને ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે તે પ્રમાણે રિલેક્સેશન મળવાપાત્ર છે અને તમારે જે એજ છે તે 1/1/2025ને ધ્યાને લઈને ગણવાની રહેશે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો જુનિયર એન્જિનિયર જેઈ માટે ડિપ્લોમા અથવા તો ડિગ્રી ઇન એન્જિનિયરિંગ। ત્યારબાદ જુનિયર એન્જિનિયર આઈટી માટે પીજીડીસીએ અથવા તો બીએસસી, બીટેક, બીસીએ અથવા તો કોમ્પ્યુટર સાયન્સ આઈટી તે તમારે લાગુ પડતું હોય છે તેમાં તમે કરી શકો છો। ત્યારબાદ છે ડેપોટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ તેમની છે ડિગ્રી મિનિમમ ક્વોલિફિકેશન છે તે ડિપ્લોમા અથવા તો ડિગ્રી ઇન એન્જિનિયરિંગ। ત્યારબાદ કેમિકલ એન્ડ માર્ટાલોજિકલ આસિસ્ટન્ટ તેમને 45% બેચલર ડિગ્રી સાયન્સ વિથ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, તો તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે। હવે સિલેક્શન પ્રોસેસ અહીં આપેલી છે। ફર્સ્ટ જે સ્ટેજ છે તે સીબીટી, સેકન્ડ સ્ટેજ પણ સીબીટી છે, ત્યારબાદ ત્રીજું સ્ટેજ છે તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ તમને સિલેક્શન આપી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।